જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવનો ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠી ગયો હતો ને ચા પાણી નાસ્તો ગરમ ગરમ હું ગરમ જ હોય ને. આ જો ધુમાડા નીકળ્યા રાઈસ ઘીવાળી રોટલી આપણે ભાવે. તેલવાળી ખાતો હતો પહેલાં, પણ હવે ઘીવાળી વધારે મજા આવે. એ ઘી નાખી દઈએ. શુદ્ધ અમૂલનું ઘી. અમૂલ નહીં બે, હા સારું અમૂલ નહીં. આ ગાયનું ઘી મમ્મી લાવી હતી, થોડી જ નાખી પણ ગાયનું ઘી. भाई मैंने दूध देना दे दो चाबी दे दो. उनको भूख लगी है सुबह सुबह ગાઈસ તો મારું બહુ મોડું થઈ ગયું. નાઈ ના આવું અમારે રજા હશે. આવા જવું રવિવારે છે ગાઈસ. શું રક્ષાબંધન પછી શનિવારે છે. શું ના 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 ના. હા ये क्या था? એ કો થાય એવું એટલે શું પરમ દિવસે રક્ષાબંધન ભાઈ, રક્ષાબંધન પછી આ રક્ષાબંધન નહીં, રક્ષાબંધન ભાઈ પછી શું હું ભૂલી ગઈ નામ. નવરાત્રી ને એ બધું આવશે ને હવે. તો ગાઈસ ગાઈસ કાલે ઈદ મુબારક છે ગાઈસ. અમે મુસલમાન નહીં ને. હવે પણ ખબર પડા ભગવાન ને બધાને એક જણા એક જ જગ્યાએ બોલાયા. સમજ્યા? ભગવાન રામ ભગવાન મુસલમાનના ભગવાન. હું શું કહું છું, આપણા રામ ભગવાન એ મુસલમાન એ એમને અલ્લાહ કહેવાય ને આપણે રામ ભગવાન કહેવાય. એમાં શું ફરક છે? એટલે ભગવાન તો એક જ છે ને. ભગવાન તો બધા એક જ છે. તું માના કે અલગ અલગ છે આપણે બધા? હું નહીં માનતો, કેમ કે ભગવાને એક જ ભગવાન જગ્યાએ એક મોકલ્યા. હતા, આપણે એક જ હશું ને. ભગવાને આપણે એક જ હતા. સારું ગાઈસ તો જઈએ. મોડું ગાઈસ થઈ ગયું. ગાઈસ ના મોડું થાય મારા. બોલ બેક ટુ માય ન્યુ. શું બેક ટુ માય ન્યુ? સોરી શું શું બેક ટુ માય ન્યુ? ભૂલ હું બાય શું બાય? બાય જ કહું ને, વિડિયો એન્ડ કરું. એન્ડ થોડી કરવાનો. તો ગાઈસ હું જઉં ના આવા અને તમને મળું ફટોફટ. ચલો ગાઈસ રેડી થઈ ગયો. હવે જઈએ દુકાન પર. ચાવી બોલ લઈ લો. હા ચાર્જિંગ લઈ લો ને. હવે નીકાળી દઉં ને. 61% થઈ ગયો પપ્પા. મૂકી દઉં. હા મૂકી દઉં. ચાવી લઈ લીધી ને ચા નાસ્તો મસ્તી એવો કરીને આગળ જ આપણે બરાબર રેડી રહી ગયા મસ્તી. હવે જઈએ દુકાન પર. વાતાવરણ ચેક કરો. કોઈ વાદળી દેખાતું નહીં, ખાલી સામે જ એક વાદળું દેખાય ઉપરવાળું. સારું જઈએ દુકાને. ચલો ગાઈસ રોજે રોજ યાર મોડું થઈ જાય. સારું રાતે એટલો જ આગું ને એટલે કેટલા વાગે આવે તો હું 11 વાગ્યાનો ટાઈમ. 11 વાગે હું ઘરે આવતો. 11:30 આવ્યો હતો. બહુ મોડું થઈ ગયું હતું. 40 બી થઈ ગઈ હતી શાયદ. બહુ મોડો આવ્યો હતો એમ. નાઈટે આટો મારીને ભાઈ સ્કૂલ જોડે આટો મારીને બહુ મોડો આવ્યો હતો. મમ્મી દવા લેવા ગયો હતો. એ કોઈ મેડિકલ ખુલ્લી જ નથી. ભાઈ બહાર ગયો એકદમ ગામ. હું જ્યાં રહું ને તે આગળથી શું કહેવાય મળે છે બીજી મેડિકલે ગયો બરાબર. બહારની મેડિકલ એ બી 2-3 બંધ જ હતી. 3-4 મેડિકલ એમ તો, પણ બધી બંધ જ હતી. 11 વાગ્યાના ઉપર થઈ ગયું હતું. 11 વાગ્યાની ઉપર થઈ ગયું હતું. સમજો વાતાવરણ ચેક કરો. મસ્ત પીપળાનું ઝાડ કેટલું મસ્ત. મોડું થઈ જાય યાર. ઉઠાય મોડું સમજ્યા. અને બ્લોગ મોડા નહીં આવે. એ તો ભાઈ હું બીમાર થઈ ગયો હતો એટલે ભાઈ ધીમે ધીમે આવતા હતા. હવે નહીં આવે. હવે તો કમ્પ્લેટ આવશે. રોજ આવી હતી જવું બહુ મજા આવે. ધીમે ધીમે જવાનું ને આમ મસ્ત પવન આવે. ગાઈસ તમને મળું દુકાને બરાબર. ખાલી 2 સેલ કરી હતી આપણા. એક ટ્રેક વેચ્યું હતું ને એક જોડી વેચી હતી નાની સાઈઝમાં. ચલો હું તમને મળું દુકાને.
ગાઈસ આવતો રહો દુકાને. રોજના જેમ આપણે લાઈટો બધી ચાલુ કરી નાખીએ. આજ તો બહુ ગરમી લાગે. રસ્તામાં તો તાપ જ લાગતો હતો મને ગાઈસ. તો આને કપાવવા પડશે, સમજ્યા? દેખાય ને આગળ ના આગળ આવો ને પછી આ જો કપાવવા પડશે વાળ. તો ગાઈસ આવી ગયા છે દુકાને. પ્રભુના દર્શન કરી લઈએ. આવી ઠાકર કરે ઠીક. કેટલી મસ્ત છબી છે જો. છબી બી કઈ શકાય, હું તો છબી જ કહું છું ને. ફ્રેમ બી કહી શકાય, ફોટો કહી શકાય ને. હવે કામ કરીએ ચાલુ, બરાબર. કેટલો બધો કચરો થઈ ગયો ઝીણો ઝીણો જો. આ અગરબત્તી, મચ્છર અગરબત્તી લગાવું, મચ્છર બહુ કવડાવ. એ બી ખતમ થઈ ગઈ છે, લાવવી પડશે. આજનો દિવસ એમ જ જવા દેવો પડશે, બરાબર. સબસ્ક્રાઈબ કરી દેજો ને. ગુજરાતી બ્લોગ તમને જોવો હોય, બરાબર, ને ફની બ્લોગ બી જોવો હોય. આપણે ફન બી અહીંથી કરાવીએ જીથી, કંઈ બી આમ ફની કોમેડી તો કરાવીએ જ છે, બરાબર. તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ગાઈસ. જે સ્પાઈડરમેન વાળો વિડીયો તેમાં થોડો સપોર્ટ બહુ સારો ગયો, વ્યૂઝ ગયા સારા ગયા અને સબસ્ક્રાઈબ બી સારા આવ્યા. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, બરાબર. ચણા ને દાળ ને રોટલી ને જમી લઈએ. 1 ને 11 થઈએ ને સવારનો કોઈ કસ્ટમર નહીં આવ્યા, એમ જ બેઠો હતો. ચલો ગાઈસ જમી લઈએ. 17 વાગ્યા 6 જમ્યા પછી બેસી જ રહ્યો હતો ગાઈસ ને. કસ્ટમર કોઈ આવ્યું છે નહીં, જમ્યા પછી બેસી જ રહ્યો હતો. પછી મેં કીધું ચા લેતો. પછી ચા આમાં જ હું હવે રોજ આમાં જ કાઢું. તો કપલ આવું તો આમાં મૂકી દઉં હું તો. ક્યારેક વધારે જણ થઈ ગયા ત્યારે આમાંથી લઈ લેશું. તો ક્રેકજેક લાવો ગાઈસ. યાર પણ બહુ પાલે બહુ મીઠી લાગે તો યાર લાવી પડી, કેમ કે એમની જોડે કંઈ હતું જ નહીં આજે, સમજ્યા? એટલે ક્રેકજેક ખતમ થઈ ગઈ હતી. મને ક્રેકજેક બહુ ભાવે પણ ક્રેકજેક ખતમ થઈ ગઈ હતી. એક ક્રેકજેકનું શું કહેવાય, ક્રેકજેકને એક બીજો એક ફ્લેવર આવે કંઈક, શાયદ તક મેથી તો એવો કંઈક છે. ફ્લેવર અલગ આવે ખરી, મને ખબર 10 વાળું આવે એ રહ્યું. તો ગાઈસ ચા નાસ્તો કરી લઉં, બરાબર. સવારનું કોઈ કસ્ટમર જ નથી આવ્યું. મજા આવે. કેટલી મસ્ત લાગે ને. પાલને થોડી મીઠી લાગશે વધારે. તો ગાઈસ આપણે રોજના જેમ, અરે આગળની ક્યાં લાઈટ બંધ થઈ, આપણે રોજના જેમ લાઈટ બંધ કરી નાખીએ ગાઈસ. જઈએ આપણા ઘરે, બરાબર. ચાવી લઈ લઉં ગાઈસ ને, ચાર્જિંગ લઈ લઉં. ચલો પછી જઈએ આપણા ઘરે. ચાર્જિંગ એમ લઈ લઉં, રોજ સવારે ચાર્જિંગ કરું ને ગાઈસ, એટલે. તો ચલો ઘરે, તમને મળું ઘરે. ચલો ગાઈસ. ગાઈસ આવી ગયો ઘરે, જમી લીધું મસ્તીનું. 9 વાગ્યા છે. તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. નાનો જ વિડીયો હતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. 5:30 આપણો બ્લોગ આવી જાય છે, બરાબર. સબસ્ક્રાઈબ એટલે બે લાઈકન દબાવી દે એટલે ડાયરેક્ટ 5:30 વાગે નાખું હું બપોરે સાંજે, તો ડાયરેક્ટ નોટિફિકેશન આવી જાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.